નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે થોડો અમથો સુધારો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, કપાસની બજારમાં આજે મને 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો અને ગુજરાતમાં આવકો સારી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રની આવકો સારી થઈ રહી છે, જેને કારણે લોકલ આવકો પણ દબાઈ રહી છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને રૂઈની બજારમાં વધ્યા ભાવથી સતત આજે ખાંડીએ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને કપાસિયાના ભાવ 5 રૂપિયા ઘટ્યા હતા અને ખોળમાં ભાવ આજે સ્થિર હતા। આગામી દિવસોમાં રૂની વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને કલ્યાણ રૂનો ભાવ આજે ખાંડીએ 42,300 થી 42,500 હતા। તો મિત્રો, ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1365 થી 1500 રૂપિયા, અમરેલી 920 થી 1518 રૂપિયા, સાવરકુંડલા 1375 થી 1511 રૂપિયા, જસદણ 1300 થી 1530 રૂપિયા, બોટાદ 1270 થી 1522 રૂપિયા, મહુવા 1399 થી 1458 રૂપિયા, કાલાવાડ 1390 થી 1541 રૂપિયા, જામજોધપુર 1325 થી 1541 રૂપિયા, ભાવનગર 1350 થી 1494 રૂપિયા, જામનગર 1200 થી 1560 રૂપિયા,